શહેર જિલ્લાના ભાવિકો માટે ગુરુ ભક્તિ ગુરુ ઋણ અદા કરવાનો અમૂલ્ય અવસર મળ્યો હતો। વર્ષ 1997માં વડોદરા ખાતે પ્રમુખ સ્વામી મહારાજની 77મી જન્મ જયંતિ ઉજવવામાં આવી હતી। ત્યારબાદ 28 વર્ષ પછી વડોદરાના આંગણે પ્રગટ ગુરુ હરિની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં વિશેષતઃ સર્વપ્રથમ વખત પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની 92મી જન્મ જયંતિ આગામી 2 ફેબ્રુઆરી 2026ના રોજ ધામધૂમથી ઉજવવામાં આવનાર છે। 5 મહિના બાદ ભવ્યતા અને દિવ્યતાપૂર્વક ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તોની હાજરીમાં ઉજવાનાર આ જન્મ જયંતિની 2 તબક્કામાં રવિવાર તથા સોમવારે બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરા ખાતે આયોજિત ઉદ્ઘોષ સભા કિક ઓફ સેરેમની સભામાં શહેર અને જિલ્લાના માનનીય સાંસદ શ્રી તથા માનનીય ધારાસભ્યશ્રીઓ સહ મહાનુભાવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સંસ્થાના સદગુરુ સંત પૂજ્ય ત્યાગ વલ્લભ સ્વામીની વિશેષ ઉપસ્થિતિમાં આગામી જન્મ જયંતિ સુધીમાં ગુરુ ભક્તિ અને ગુરુ ઋણ અદા કરવાના અનમોલ અવસરે અનેકવિધ આયોજનો પૈકી જેવા કે બાળ મંડળો દ્વારા વ્યસન મુક્તિ અભિયાન, સમૂહ પૂજા થકી અન્ય બાળકોને માતા પિતાને દરરોજ પ્રણામ, વડીલો શિક્ષકોને આદરની પ્રેરણા, યુવા વર્ગ દ્વારા રક્તદાન શિબિરો, મેરેથોન દોડ, બાઇક રેલી, સંયુક્ત મંડળો દ્વારા વ્યક્તિગત સંપર્ક નિમંત્રણ તથા વિશિષ્ટ સભા, જ્યારે મહિલા મંડળ દ્વારા પારિવારિક સોસાયટીઓ મહિલાઓ જ્યારે મહિલા મંડળ દ્વારા પારિવારિક સોસાયટીઓ મહોલ્લાઓ વગેરે સ્થળોએ સભા વગેરે કાર્યક્રમની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી। આ બંને દિવસોએ હજારો ભક્તોએ વડોદરા ખાતે ઉજવનાર અનમોલ અવસરને ભવ્યાતિ ભવ્ય બનાવવા અનેરો ઉત્સાહ દર્શાવ્યો હતો। બીએપીએસ સ્વામિનારાયણ મંદિર અટલાદરા દ્વારા વડોદરા શહેરમાં આજ સુધીમાં અનેક ભવ્યાતિ ભવ્ય ઉત્સવો ઉજવાયા છે। 1997માં બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજનો 77મો જન્મજયંતિ મહોત્સવ ઉજવાયો હતો। હવે 28 વર્ષ પછી પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજનો 92મો જન્મજયંતિ મહોત્સવ તારીખ 2 ફેબ્રુઆરી 2026ના દિવસે ઉજવવાનો છે। તે નિમિત્તેની ઉદ્ઘોષ સભા આજે 31 ઓગસ્ટ રવિવારના દિવસે શહેરના હરિભક્તો માટે અટલાદરા મંદિરમાં યોજાઈ છે, જેની અંદર 9200થી વધારે હરિભક્તો આજે ઉપસ્થિત રહ્યા છે। આવતીકાલે ગ્રામ્ય વિસ્તારના હરિભક્તો માટે આ જ સમયે સાંજે આ ઉત્સવ થવાનો છે। આજની પ્રસંગને શોભાવવા માટે શહેરના સાંસદ એવા ડૉક્ટર હેમાંગભાઈ જોશી પણ ખાસ ઉપસ્થિત રહ્યા છે। તે સાથે શહેર અને જિલ્લાના ઘણા બધા ધારાસભ્યશ્રીઓ અને તે ઉપરાંત કોર્પોરેટરશ્રીઓ પણ આજની સભાને અહીંયા શોભાવવા માટે ઉપસ્થિત છે। સાથે સાથે બીએપીએસ સંસ્થાના વરિષ્ઠ સદગુરુ સંત પૂજ્ય ત્યાગ વલ્લભ સ્વામી પણ આ સભાને પાવન કરવા માટે આજે ઉપસ્થિત છે। આ સભાની અંદર બાળ મંડળ દ્વારા આગામી કયા આયોજનો થશે તેનું સુંદર નિદર્શન થયું હતું। તો બાળકો દ્વારા આગામી 5 મહિનાની અંદર વ્યસન મુક્તિ રેલી થશે અને સાથે સાથે નિત્ય પૂજાની દ્રઢતા કે જેના દ્વારા તે લોકો માતા પિતાને પંચાંગ પ્રણામ સાથે પગે લાગતા થાય, શિક્ષકોને આદર આપતા થાય, આ બધા મૂલ્યો દ્રઢીભૂત થશે। યુવકો દ્વારા બાઇક રેલી, તે ઉપરાંત રક્તદાન શિબિર, મેરેથોન સ્પર્ધાની અંદર પણ એ લોકો ભાગ લેશે અને વિશિષ્ટ સભા દ્વારા એ લોકો જીવન મૂલ્યો જીવનમાં આત્મસાત કરશે। તે ઉપરાંત આ બધા જે સંયુક્ત પ્રવૃત્તિના હરિભક્તો છે તેઓ પણ પોતે વિશિષ્ટ સભા દ્વારા જીવનની અંદર વધારે સત્સંગમાં ઊંડાણ પ્રાપ્ત કરશે અને મહિલા પાંખની જે પ્રવૃત્તિ છે તેના દ્વારા મહિલા મંડળ પણ ઘેર ઘેર પરિવારની અંદર એ લોકોએ પારિવારિક એકતા દઢાવવા માટેની વિશિષ્ટ સભાઓ કરશે, સોસાયટીઓમાં પણ જશે અને ઘેર ઘેર નિમંત્રણ પણ આપશે। આ રીતે આજથી જ આ કિક ઓફ સેરેમનીથી અત્યંત હરિભક્તોની અંદર ઉત્સાહ દેખાઈ રહ્યો છે, જે સતત 5 મહિના સુધી આવો ને આવો ઉત્સાહ જન્મજયંતિ સુધી બધાના અંતરની અંદર દઢીભૂત થવાનો છે। આપણે પણ ખાસ આ જન્મજયંતિનો લાભ લેવા માટે 2 ફેબ્રુઆરી 2026ના દિવસે અવશ્ય આવીએ તેવી આપ સૌને નમ્ર વિનંતી છે। જય સ્વામિનારાયણ।